ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ઘરે આ દિવસોમાં ડખા ચાલી રહ્યા છે, જેને લઈને ગઈકાલે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા આ મામલાને લઈને મીડિયા સમક્ષ નિવેદન પણ આપવામાં આવ્યું હતું। જો કે આ પ્રકારની વાત સામે આવતાની સાથે જ હવે રવિન્દ્ર જાડેજાએ પણ અંગે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે આ પ્રકારની વાતો છે તે સત્યથી વેગળી છે। ત્યારે આજે કાર્યક્રમ દરમિયાન જે રવિન્દ્ર જાડેજાના પત્ની છે રીવાબા જાડેજા અને જામનગરના ધારાસભ્ય છે તેઓ જ્યારે પત્રકારોએ પ્રશ્ન કર્યો તેને લઈને તેઓ ભડક્યા હતા। પત્રકાર પરિષદ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાની વાતો શરૂ કરી દીધી અને આ વાત છે તે પર્સનલમાં પણ થઈ શકે છે તે પ્રકારની વાત પત્રકારને કરી। શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કેટલીક વખત જે કોઈ કલાકાર હોય, કોઈ નામી અનામી વ્યક્તિ હોય, તેમના પારિવારિક વિવાદ છે તે જાહેરમાં પણ સામે આવતા હોય છે અને આ જાહેરમાં સામે આવે ત્યારે સ્વાભાવિક છે પ્રશ્ન થાય અને ચર્ચા ઊભી થાય। આવું જ કંઈક ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં વિવાદ ચાલી રહ્યો છે। જો કે આ વિવાદમાં ગઈકાલે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા જે વાત કહેવામાં આવી અને પુત્રવધુ સામે જે આરોપો લગાવવામાં આવે તેને લઈને રવિન્દ્ર જાડેજાએ પણ ખુલાસો કર્યો હતો। ત્યારે આજે કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજા છે તે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા। ત્યારે પત્રકાર પરિષદ સંબોધતી વખતે એક પત્રકારે જે તેમનો પારિવારિક વિવાદ ચાલી રહ્યો છે તે સંદર્ભમાં પ્રશ્ન કર્યો હતો તેને લઈને રીવાબા જાડેજા અચાનક જ ભડક્યા હતા। તેમણે કહ્યું હતું કે આ પ્રકારનો પ્રશ્ન છે તે પર્સનલમાં પણ થઈ શકે છે। વાત આટલેથી ન અટકતા તેમણે વડાપ્રધાનના જે વિકાસના કામો છે, જે આગામી સમયમાં લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ છે તે વાત શરૂ કરી હતી। પહેલા તો રીવાબા જાડેજાનો જે આક્રમક સ્વભાવ છે તે જોઈ લો। આજનો આ માહોલ આપણે શેના માટે એકત્રિત થયા છીએ એના માટે આપ મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો। આજનો આ ગુજરાતની જનતા માટેનો, આખા સમગ્ર ભારત વર્ષ કે જ્યારે ગુજરાત એક વિકાસ માટે ગેટવે સાબિત થવાનું છે અને આટલી સરસ 2024 ની લોકસભાની ઇલેક્શન પહેલા સાહેબ શ્રી દ્વારા આટલું સરસ વિશાળ આયોજન અને ઘરના ઘરનું સ્વપ્ન, ગૃહિણીનું જે સ્વપ્ન છે એ જ્યારે સાર્થક થવા જઈ રહ્યું તો આપણે બધા એને આવકારીએ, વધાવીએ અને ફરી એક વખત મોદી સરકાર છે એ મોદી હે તો મુમકિન હે એ નારાને સાર્થક બનાવતા આદરણીય યશસ્વી વડાપ્રધાનશ્રીનો આભાર માનીએ। થેન્ક યુ। કે આ પ્રકારનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર હાલ સામે આવ્યો છે અને સ્પષ્ટ રીવાબા જાડેજા છે તે આક્રોશમાં કહેતા હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા હતા। જોકે તેમણે વધુ વાત ના કરતા આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે વિકાસના કામો છે ને આગામી સમયમાં લોકસભાની ચૂંટણીને લઈને જે તૈયારીઓ છે ને લોકોને તમામ કેન્દ્રીય સ્તરેથી જે યોજનાઓ છે તેના લાભ મળી શકે તે માટેની વાત કરી। તેમણે વાત છે તે માંડી વાળી હતી। જ્યારે પત્રકારો બીજો પ્રશ્ન કરે તે પહેલાં જ રીવાબા જાડેજા છે તે ઉઠીને ત્યાંથી જતા રહ્યા હતા। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।